વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન ની અંદર આપણે પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે આપણે સમજૂતી મેળવીશું. પ્રકરણ 1 ની શરૂઆત કરીએ તે પહેલા બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ 1 બોર્ડની પરીક્ષાની અંદર 14 ગુણનું પૂછાય છે. આ 14 ગુણ પ્રશ્નપત્રની અંદર જે 5 વિભાગો આપવામાં આવેલા છે એ 5 વિભાગોની અંદર ગુણની વહેંચણી કઈ રીતે કરવામાં આવેલી છે તે સમજીએ. વિભાગ A, B, C, D, E. વિભાગ A ની અંદર એક વિકલ્પ પૂછવામાં આવે છે. ગુણ ભાર 1 હોય છે. વિભાગ B ની અંદર એક ટૂંકું પ્રશ્ન પૂછવામાં આવે છે. ગુણ ભાર 1 છે. વિભાગ C ની અંદર 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ હોય છે, એટલે કે ગુણભાર 4 થાય. એ જ પ્રમાણે વિભાગ D ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવે છે. ગુણભાર 3 છે. વિભાગ E ની અંદર એક પ્રશ્ન પૂછવામાં આવે છે. ગુણ 5 છે. તો અહીં આપણે જોઈએ તો કુલ 14 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આ જે વિભાગ ગુણ આપવામાં આવેલા છે, વિભાગની અંદર કયા પ્રશ્ન ક્રમાંકે આ પ્રશ્નો પૂછવામાં આવેલ છે તેની સમજૂતી મેળવવી. તો સૌપ્રથમ આપણે જોઈએ વિભાગ એની અંદર પ્રશ્નપત્ર ક્રમાંક 1 ની અંદર એક વિકલ્પ પૂછવામાં આવે છે. વિભાગ B ની અંદર એક ટૂંકો પ્રશ્નપત્ર સેટ ક્રમાંક 11 ની અંદર ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે. વિભાગ C ની અંદર 2 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પ્રશ્નપત્ર ક્રમાંક નંબર 21 અને 22 હોય છે. એ જ પ્રમાણે વિભાગ D ની અંદર પ્રશ્નપત્ર ક્રમાંક 32 હોય છે અને વિભાગ E ની અંદર જે 5 ગુણનો જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો પ્રશ્નપત્ર ક્રમાંક 43 હોય છે. તો આ પ્રમાણે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ વાઇઝ કેટલા ગુણનું અને પ્રશ્નપત્રની અંદર કયા ક્રમાંકે આ પ્રશ્નો પૂછવામાં આવે છે તેની આપણે સમજૂતી મેળવી. હવે આપણે ધોરણ 12 ની અંદર તત્વજ્ઞાન વિષયનો અભ્યાસની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તત્વજ્ઞાન નો અભ્યાસ વિષય તાર્કિક વિચારણાઓ છે. તાર્કિક વિચારણાઓ એ અનુમાનોની બનેલી હોય છે. અનુમાન એટલે કે એક વિચાર પરથી બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. આ જ અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહેવામાં આવે છે. દલીલની અંદર 3 પ્રકારના વિધાનો હોય છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. તો આપણે આ 3 વિધાનો વિશે અર્થ દ્વારા અને ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ.
સૌપ્રથમ આપણે સાદું વિધાન એટલે શું? જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહેવામાં આવે છે. આ જ વ્યાખ્યાને આપણે લખી દઈએ. અર્થ: જે વિધાનમાં બીજા વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહેવામાં આવે છે. જે વિધાનમાં બીજા વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહેવામાં આવે છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. પ્રથમ ઉદાહરણ જોઈએ. હિમાલય પર્વત છે, ગંગા પવિત્ર નદી છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. સચિન ક્રિકેટર છે. અહીં 3 ઉદાહરણો આપવામાં આવેલા છે. હિમાલય પર્વત છે, બીજું ઉદાહરણ ગંગા પવિત્ર નદી છે, ત્રીજું ઉદાહરણ સચિન ક્રિકેટર છે. આ 3 ઉદાહરણની અંદર બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી. માત્ર ને માત્ર અહીં જે 3 ઉદાહરણો આપવામાં આવેલા છે એમાં માત્ર ને માત્ર દરેકની અંદર એક જ વિધાનનો સમાવેશ થયેલો જોવા મળે છે. તેથી આપેલ 3 ઉદાહરણો એ સાદા વિધાનના છે એમ કહેવામાં આવે છે. આટલી બાબત સમજ્યા પછી આપણે દલીલની અંદર જે 3 વિધાનો આવે છે એમાંથી જે બીજું વિધાન, જ્યાં નંબરે આવતા વિધાન એટલે કે સંયુક્ત વિધાન. સંયુક્ત વિધાન એટલે કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. વ્યાખ્યા લખી દઈએ. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ.
હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે. બીજું ઉદાહરણ જોઈએ. જો વરસાદ થશે તો પાક સારો થશે. ઉપરોક્ત બંને જે ઉદાહરણો આપવામાં આવેલા છે તેમાં એક કરતા વધુ સાદા વિધાનોનો સમાવેશ થાય છે. તેથી આપેલ વિધાન સંયુક્ત વિધાન છે. અહીં પ્રથમ ઉદાહરણની અંદર આપણે જોઈએ કે હિમાલય પર્વત છે. બીજું સાદું વિધાન જોઈએ ગંગા પવિત્ર નદી છે. તો અહીં એક કરતા વધુ સાદા વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી તે સંયુક્ત વિધાન છે. એ જ પ્રમાણે બીજા ઉદાહરણની અંદર જોઈએ વરસાદ થશે પાક સારો થશે. તો અહીં પણ બે ઉદાહરણનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે બે સાદા વિધાનના ઉદાહરણો આપવામાં આવેલા છે. તો ઉદાહરણ 2 એ પણ સંયુક્ત વિધાન છે કારણ કે એની અંદર બે સાદા વિધાનનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે દલીલની અંદર જે 3 પ્રકારના વિધાનો હોય છે એમાંથી જટિલ સંયુક્ત વિધાન વિશે પરિચય મેળવીએ, માહિતી મેળવીએ. જટિલ સંયુક્ત વિધાન. સૌપ્રથમ આપણે અર્થ જોઈએ. જે સંયુક્ત વિધાનમાં તેના ઘટકરૂપ વિધાન તરીકે એક કરતા વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આપણે અર્થ લખી દઈએ. જે સંયુક્ત વિધાનમાં તેના ઘટકરૂપ વિધાન તરીકે એક કરતા વધારે સંયુક્ત વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેને જટિલ સંયુક્ત વિધાન કહેવામાં આવે છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 1. જો જમીનને ખાતર મળે તો જમીનને પોષણ મળે છે
અને તેની ફળદ્રુપતા વધે છે. તો જો આપણે ઉદાહરણની અંદર જોઈએ તો જો જમીનને ખાતર મળે તો જમીનને પોષણ મળે છે અને તેની ફળદ્રુપતા વધે છે. અહીં એક કરતા વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ કરવામાં આવેલો છે. તેથી આપેલ ઉદાહરણ એ જટિલ સંયુક્ત વિધાનનું છે એમ કહેવામાં આવે છે. જેવી રીતના કે આપણે જોઈએ જમીનને ખાતર મળે છે, જમીનને પોષણ મળે છે અને તેની ફળદ્રુપતા વધે છે. તો અહીં એક કરતા વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ આપેલ ઉદાહરણની અંદર કરવામાં આવે છે. તેથી આપેલ ઉદાહરણ એ જટિલ સંયુક્ત વિધાનનું છે. આપણે અહીં દલીલની અંદર 3 પ્રકારના વિધાનો આવે છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. આપણે આ 3 બાબતોનો અર્થ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે પછી આપણે બીજો મુદ્દો જોઈએ છીએ, તાર્કિક કારકો વિશે ટૂંક નોંધ. બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ડી ની અંદર 3 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે. તાર્કિક કારકો વિશે ટૂંક નોંધ આપો. તો સૌપ્રથમ આપણે તાર્કિક કારકોની સમજૂતી મેળવીએ. એમાં અર્થ, ઉદાહરણ, લાક્ષણિકતાઓ અને કોષ્ટક દ્વારા તાર્કિક કારકોની સમજૂતી આપીશું. સૌપ્રથમ આપણે અર્થ જોઈએ. તાર્કિક કારકો એટલે કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તેને તાર્કિક કારકો કહેવામાં આવે છે. આ જ વ્યાખ્યા આપણે લખી લઈએ. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તો તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કહેવામાં આવે છે. તાર્કિક કારક એટલે કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થતી હોય તો તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કહેવામાં આવે છે. આ જ બાબતને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ:
અહીં સૌ પ્રથમ બે સાદા વિધાનો આપીએ છીએ. એમાં પ્રથમ હિમાલય પર્વત છે. બીજું સાદું વિધાન ગંગા પવિત્ર નદી છે. આ બંને સાદા વિધાનોને અને શબ્દ દ્વારા જોડતા એક નવા વિધાનની રચના થાય છે. જે વિધાન આ પ્રમાણે બને છે: હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે. અહીંયા નવા વિધાનની રચના થઈ છે. હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે. તો અહીં અને શબ્દ દ્વારા આ બે વિધાનોને જોડવાનું કામ કર્યું છે. એટલે કે અને એક તાર્કિક કારક છે, કારણ કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરતા શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કહેવામાં આવે છે. અહીં કયો શબ્દ બે સાદા વિધાનોને જોડવાનું કામ કરે છે? તો અને શબ્દ. તો અનેને શું કહેવામાં આવે? તાર્કિક કારક કહેવામાં આવે છે. ઉદાહરણ અને ત્રીજી બાબત, લાક્ષણિકતાઓ. આપણે તાર્કિક કારકની કેટલીક ખાસિયતો હોય છે, એ આપણે ખાસિયતો વિશે અથવા લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. પ્રથમ લાક્ષણિકતા, તાર્કિક કારક વિધાનને જોડે છે. પ્રથમ લાક્ષણિકતા એ છે તાર્કિક કારકો વિધાનને જોડે છે. આપણે ઉપરોક્ત બે ઉદાહરણો જોયા. એ બંને ઉદાહરણોને જોડવાનું કામ અને જોતો શબ્દો દ્વારા કરવામાં આવેલ છે. તો અહીં તાર્કિક કારકનું મુખ્ય લાક્ષણિકતા બે સાદા વિધાનોને જોડવાનું કામ કરે છે. તાર્કિક કારકો નવા વિધાનની રચના કરે છે. આપણે જોયું બે ઉદાહરણો આપેલા હતા. એ બંને ઉદાહરણની અંદર વરસાદ આવશે, પાક સારો થશે. આ બે સાદા વિધાનોને જો તો શબ્દ દ્વારા જોડતા એક નવા વિધાનની રજૂઆત કરવામાં આવી. જો વરસાદ આવશે તો પાક સારો થશે. એટલે કે તાર્કિક કારકોનું કામ બે વિધાનોને જોડી અને નવા વિધાનની રચના કરવાનું કાર્ય છે, જે આપણે અગાઉ ઉદાહરણ દ્વારા એની સમજૂતી પ્રાપ્ત કરી છે. તાર્કિક કારકો સત્યતા, ફલન લક્ષી હોય છે. ઘણીવાર બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે તાર્કિક કારકોને શા માટે સત્યતા ફલલક્ષી કહેવામાં આવે છે? કારણ કે તે એક એવા નવા સંયુક્ત વિધાનની રચના કરે છે. તેથી
તાર્કિક કારકોની સત્યતા ફલલક્ષી કહેવામાં આવે છે. તો અહીં આપણે અર્થ, ઉદાહરણ અને લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. હવે આપણે કોષ્ટક વિશે પરિચય મેળવ્યો. તર્કશાસ્ત્રની અંદર મૂળભૂત 5 તાર્કિક કારકો છે: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. કરો 2, 3, 4 અને 5. તાર્કિક કારકો. નહીં અથવા નથી, અને જો તો, કાં તો અથવા, જો તો અને તો જ. અહીં તાર્કિક કારકો ને નથી અથવા નહીં અને જો તો, કાં તો અથવા, જો તો અને તો જ શબ્દો વડે ઓળખવામાં આવે છે. આ જે ગુજરાતીમાં જે નામ આપવામાં આવ્યા છે એને પ્રતીકો દ્વારા કઈ રીતના ઓળખવામાં આવે છે એના વિશે સમજૂતી મેળવીએ. પ્રતીકો. નહીં અથવા નથી ને સર્પાકાર તરીકે ચિહ્ન વડે ઓળખવામાં આવે છે, અને ને સમુચય વડે ઓળખવામાં આવે છે, જો તો ને શરતી વડે ઓળખવામાં, કાં તો અથવા ને વિકલ્પન તરીકે ઓળખવામાં આવે છે, જો તો અને તો ને દ્વિશરતી તરીકે ઓળખવામાં આવે છે. આ જ પ્રતીકોનું વાંચન કઈ રીતના કરી શકાય? વાંચન નથી ને નિષેધ તરીકે, અને ને સમુચય, જો તો ને શરતી, કાં તો અથવા ને વિકલ્પન, અને જો તો અને તો જ ને દ્વિશરતી તરીકે ઓળખવામાં આવે છે. અહીં મુખ્ય 5 તાર્કિક કારકો છે: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી. આ જે 5 તાર્કિક કારકો આપવામાં આવેલા છે, ઘણીવાર વિકલ્પ તરીકે પૂછાય કે નિષેધ નો પ્રતીક તરીકે કયા શબ્દ નો ઉપયોગ કરવામાં આવેલો છે? તો નહીં અથવા નથી, સમુચયનો અને શરતીનો જો તો, વિકલ્પનનો કાં તો અથવા, દ્વિશરતીનો જો તો અને તો શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ તાર્કિક કારકોને 2 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. મુખ્ય 5 તાર્કિક કારકો છે. આ 5 તાર્કિક કારકોને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. એકમુખી તાર્કિક કારકો. એકમુખી તાર્કિક કારકો.
જે તાર્કિક કારકની અંદર માત્ર એક જ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેવા તાર્કિક કારકને એકમુખી તાર્કિક કારક કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ, તત્વજ્ઞાન અઘરો વિષય નથી. એની અંદર માત્ર એક જ સાદું વિધાન આપેલું છે, પણ તેનો નિષેધ લેવામાં આવ્યો છે, તેથી તે સંયુક્ત વિધાન છે. જે વિધાનની અંદર માત્ર ને માત્ર એક જ વિધાનનો સમાવેશ થતો હોય તો તેવા તાર્કિક કારકને એકમુખી તાર્કિક કારક કહેવામાં આવે છે. તો એકમુખી તાર્કિક કારકની અંદર નિષેધનો સમાવેશ કરવામાં આવે છે. ઘણીવાર વિભાગ બી ની અંદર ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે એકમુખી તાર્કિક કારક કોને કહેવાય છે, અથવા બીજી રીતે પ્રશ્ન પૂછવામાં આવે એકમુખી તાર્કિક કારક માં કોનો સમાવેશ કરવામાં આવેલો છે, તો નિષેધનો. બીજો વિભાગ જોઈએ, દ્વિમુખી તાર્કિક કારકો. દ્વિમુખી તાર્કિક કારકો એટલે કે જે તાર્કિક કારકોને બે બાજુ વિધાનો આવેલા હોય, એટલે કે ડાબી અને જમણી બંને બાજુએ વિધાનો આવેલા હોય તો તેને દ્વિમુખી તાર્કિક કારક કહેવામાં આવે છે. તો દ્વિમુખી તાર્કિક કારકોની અંદર સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતીનો સમાવેશ કરવામાં આવે છે. તો આ બંને વિભાગની અંદર એકમુખી તાર્કિક કારકો, દ્વિમુખી તાર્કિક કારકો માં કોનો સમાવેશ કરવામાં આવે છે એના વિશે બોર્ડની પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો દ્વિમુખી તાર્કિક કારકો કયા કયા છે? તો સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આપણે પ્રકરણ 1 ની અંદર સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન, ત્યાર પછી તાર્કિક કારકો વિશે ટૂંક વિશે અભ્યાસ કર્યો. એની અંદર અર્થ, લાક્ષણિકતાઓ, ઉદાહરણ, કોષ્ટક અને વિભાગ દ્વારા તાર્કિક કારકોને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ડી ની અંદર 3 ગુણની ટૂંક પૂછાય છે. હવે પછી બીજા લેક્ચરની અંદર વિધાનપરક અચલો અને વિધાનપરક પરિવર્ત્યો વિશે આપણે સમજૂતી મેળવીશું. ધન્યવાદ.